સુરત મહાનગરપાલિકાની 120 બેઠક પર થનારા ચૂંટણી જંગને કારણે રાજકીય માહોલ જામ્યો છે। કાર્યકરો અને નેતાઓની સાથે સાથે શહેરીજનોમાં પણ ચૂંટણીને લઈને ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેર ભાજપના તમામ 120 ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। ત્યારે વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલના ભાજપના ચારેક ઉમેદવારોએ ભાટીના સિદ્ધિવિનાયક મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો। ત્યારે ભાટીનાના વિવિધ વિસ્તારોમાં અને ઉમેદવારોએ ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોનો સંપર્ક સાધ્યો હતો અને તેમની સમસ્યા સાંભળી આવનાર દિવસમાં સમસ્યાઓનું નિવારણ લાવવા માટે ખાતરી આપી હતી। મારું નામ રમેશભાઈ પટેલ છે। વોર્ડ નંબર 19 માં મેં ઉમેદવારી નોંધાવી છે। જે પૂર્વ કોર્પોરેટરે જે પ્રગતિ અને સનાતન ધર્મનું જે રક્ષણ કર્યું છે એની સતત ચિંતા કરીને આગળ વધેલા છે અને એ ચિંતા માર્ગે અમે પણ આગળ વધીશું એવી શુભેચ્છા। નંબર 19 માંથી જે ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, સામાન્ય ઘરના આ લોકો છે, છતાં પણ જે રીતે એ લોકોની લોકોમાં લોક ચાહના છે, ભારતીય જનતા પાર્ટી જે વિકાસના કામો કર્યા છે ઉડીને આંખે વળગે એવા છે। ત્યારે જે પૂર્વ કોર્પોરેટરોએ પણ અહીંયા જે કામો કર્યા છે એ પણ લોકોની સમક્ષ જ છે। ત્યારે આ ચારેય ઉમેદવારોને અહીંની જનતા જે ઇલેક્શનના દિવસે ખોબે ખોબા મત આપીને એ લોકોને વિજયી ચારે ઉમેદવારોને વિજયી બનાવશે અને અમે વિજયનું સરઘસ લઈને ભારતીય જનતા પાર્ટીના જે અમારું કાર્યાલય છે ત્યાં પહોંચીશું એવી બધા પાસે આશા અપેક્ષા છે। અસ્તુ ભારત માતા કી જય।